તો શિક્ષકોના ધરણા પ્રદર્શનને લઈ શિક્ષણ મંત્રીનું પણ નિવેદન સામે આવ્યું છે। ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાએ પણ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે દરેકને અધિકાર છે પોતાની રજૂઆતને લઈ। શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાએ આ શિક્ષકોના ધરણાને લઈ નિવેદન પણ આપ્યું છે। તેના તરફથી કહેવામાં આવ્યું દેશના દરેક નાગરિકને પોતાનો હક માંગવાનો પણ અધિકાર છે। 2010 પહેલાના શિક્ષકોને ટેટ પરીક્ષા આપવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે। એના અનુસંધાને શિક્ષકો વિરોધ કરી રહ્યા છે। સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર નિર્ણય બધાને લાગુ પડશે તેવી વાત પણ કરવામાં આવી। શૈક્ષણિક સંઘના નેજા હેઠળ રાજ્યભરમાં શિક્ષકો ધરણા પ્રદર્શન યોજી રહ્યા છે। ભારતના બંધારણ હેઠળ દેશના દરેક નાગરિકને પોતાના હક માગવાનો અધિકાર છે, પરંતુ જે આ 2010 પહેલાની જે ટેટ પરીક્ષાની માન્ય આપવા માટેની જે વાત છે એ માર્ગદર્શિકા આદરણીય સર્વોચ્ચ અદાલતના ચુકાદાને આધીન છે। એટલે જે પણ સર્વોચ્ચ ન્યાયાલયનો જે પણ નિર્ણય આવશે એ સમગ્ર દેશમાં બનાને બંધન કરતા રહેશે અને ગુજરાત રાજ્યને પણ ચોક્કસપણે એ બંધન કરતા રહેશે।